જૂનાગઢમાં નજીવી બોલાચાલી જીવલેણ હુમલામાં ફેરવાઈ. યુવકને માથામાં 8 અને હાથમાં 3 ટાંકા. જૂનાગઢ શહેરમાં નજીવી બાબતે થયેલી બોલાચાલી હિંસક બની જતા એક યુવક પર લોખંડના પાઇપ અને ધારદાર હથિયાર વડે જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે. હુમલામાં યુવકને ગંભીર ઈજાઓ પહોંચતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. સમગ્ર મામલે બી ડિવિઝન પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. જૂનાગઢના ઝાંઝરડા રોડ વિસ્તારમાં આવેલી વૃંદાવન પાનની દુકાન પાસે આ ઘટના બની હતી. પ્રાપ્ત માહિતી મુજબ શશિકાંતભાઈ ચુડાસમા, ઉંમર 38, રાત્રે તમાકુ લેવા દુકાને ગયા હતા. તે દરમિયાન ત્યાં હાજર 2 શખ્સોએ તેમની સિગરેટ આપવા જણાવ્યું હતું. શશિકાંતભાઈએ પોતાની દુકાન ન હોવાનું કહી દુકાનદાર પાસેથી સિગરેટ લેવા જણાવતા બંને વચ્ચે બોલાચાલી થઈ હતી. રિપોર્ટ પ્રકાશ દવી, જૂનાગઢ. મારું નામ શશિકાંત ચુડાસમા છે. ગઈકાલે રાતના મારી સાથે ઘટના બનેલી, જેમાં હું ઝાંઝરડા રોડ ઉપર વૃંદાવન પાને બેઠો હતો. ત્યાં 2 અજાણા શખ્સ આવી મારી યારે ગારાગારી કરીને મારી ઉપર પાઇપ વડે ને છરી વડે હુમલો કરેલો છે. મને પાઇપ વડે માથામાં મારેલું છે અને હાથમાં છરી મારેલી છે. એટલે કઈ બાબતે બોલાચાલી થઈ હતી તમને? કંઈ ખબર નથી. હું તો એ લોકોને ઓળખતો નથી. જે સિગરેટ લેવાની બાબતે બોલાચાલી થયેલી. ત્યાર પછી એ લોકોએ મને પાઇપ વડે અને છરી વડે માર્યો અને પછી 108 મારફત હું અહીંયા અત્યારે સિવિલ હોસ્પિટલે આવેલો છું કાલ રાતના. 2026-27 એડમિશન ચાલુ છે. ઓછા અભ્યાસે ઝડપી નોકરી મેળવવાની સુવર્ણ તક. સતત 9 વર્ષથી નંબર 1 સંસ્થા. અનેક વિદ્યાર્થીઓ સરકારી નોકરી મેળવી ચૂક્યા છે. ફાયર સેફટી કોર્સની થિયરી અને પ્રેક્ટિકલ તાલીમ સચોટ રીતે આપતી એકેડમી એટલે ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફટી એકેડમી. પ્રવેશ લાયકાત ધોરણ 10 થી 12 પાસ. આપ સૌ વાલીઓ અને વિદ્યાર્થીઓના સહકારથી સતત નંબર 1 રહેલી સંસ્થા 8 વર્ષ પૂર્ણ કરી 9મા વર્ષમાં મંગલ પ્રવેશ કરે છે. ભવિષ્યના ઘડતર અને સારી નોકરી મેળવવા આજે જ સંપર્ક કરો ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફટી એકેડમી, બીજા માળે રાષ્ટ્રભાષા ભવન, બસ પોર્ટની સામે, ભુજ, કચ્છ. સંપર્ક 9737296001 8155030882.